નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની સમક્ષ ફરી એક વખત હાજર છું. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજી વિષયની અને તેમાં સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજીનો 7મો યુનિટ 7th યુનિટ જેનું ટાઇટલ છે કચ્છ એન્ડ દેવયાની is the title of this unit, and now we move to part number 5 of this unit. આ યુનિટના 5મા ભાગમાં આપણે પહોંચેલા છીએ. કાળજીપૂર્વક સરસ રીતે અભ્યાસ કરીએ અને સફળતા પ્રાપ્ત કરીએ. પેજ નંબર ટેક્સ્ટ બુકમાં 81 પર રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુનો જે પાર્ટ છે એમાં ઉપરથી ત્રીજો પેરેગ્રાફ આપણે લેવાનો છે. ત્યાંથી શરૂ કરી અને છેલ્લેથી ઉપરના પેરેગ્રાફ સુધીની વાત આપણે 5મા ભાગમાં અત્યારે કરવા જઈ રહ્યા છીએ. આશા રાખું છું કે તમે સારી રીતે આ તમામ વસ્તુઓનો અભ્યાસ કરતા હશો. એવું લાગે તો વારંવાર એ વિડિયોઝ જે છે એ જોયા કરવાના, જેથી કરીને આપણને વધારે સારી રીતે આવડવા માંડે. આ એક પુનરાવર્તનનો પણ પ્રકાર થાય. બીજી વખત જ્યારે તમે જુઓ, ત્રીજી વખત જુઓ તો તમારા માઇન્ડની અંદર આ તમામ વસ્તુઓ સ્થાપિત થવા માંડે. ચાલો હવે ધ્યાન આપીએ. દેવયાની was again in despair when Kutch did not return home from the jungle. દેવયાની જ્યારે બીજી વખત આ ઘટના બની, જેમાં લાસ્ટ પીરિયડમાં આપણે વાત કરેલી હતી કે ફરી એક વખત સેકન્ડ ટાઈમ અસુરોએ કચ્છને મારી નાખ્યો છે અને એની પેસ્ટ બનાવી અને દરિયાની અંદર એ પેસ્ટ જે છે એ ભેળવી દીધેલી છે. એટલે હવે ફરી એકવાર દેવયાની ડિસ્પેરમાં વહી ગઈ. ડિસ્પેર DESPAIR ડિસ્પેર એટલે હતાશા અથવા તો નિરાશા એવો અર્થ થાય. જ્યારે બીજી વખત આ ઘટના ઘટે છે ત્યારે દેવયાની ફરી એક વખત દુઃખમાં, નિરાશામાં, હતાશામાં ગરક થઈ જાય છે. when Kutch did not return from the jungle, જ્યારે કચ્છ જે છે એ જંગલથી પરત આવતો નથી. એટલે when સાથેની આ વાક્યરચના પહેલી જ વાક્યરચના તમારી સામે મૂકવામાં આવેલી છે. દેવયાની was again in despair when Kutch did not return from the jungle. સંયોજક when નો ઉપયોગ કરવામાં આવ્યો એટલે એવા પ્રકારની વાક્યરચનાને શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમની વાક્યરચના કહેવામાં આવે એટલી હવે ખબર તમને પડવા માંડેલી જ હશે. when Kutch did not return from the jungle, જ્યારે કચ્છ જે છે એ જંગલમાંથી પરત ન ફર્યો ત્યારે ફરી એકવાર દેવયાની એ દુઃખમાં, નિરાશામાં કે હતાશામાં ગરક થઈ ગઈ. she told her father, હવે જે વાક્ય આવ્યું ઇનડાયરેક્ટમાં જ આપવામાં આવેલું છે. she told her father that, સંયોજક that નો ઉપયોગ કર્યો, she would not wish to live unless Kutch was brought back. હવે આપણે એમાંથી જે વાક્ય લીધેલું છે એ આટલું લીધેલું છે. that પછીનું વાક્ય લીધું જુઓ. she would not wish to live unless Kutch brought back. બરાબર, આટલું આ વાક્ય છે. આ જે વાક્ય છે એ ભૂતકાળમાં છે. unless Kutch was brought back એટલે એ if નો જ વાક્ય કહેવાય, if not નું વાક્ય કહેવાય. એટલે unless, if not એટલે શું? તો કે unless જેમાં not ન લખવું પડે એવો ભાવ એમાં આવે એટલે નકાર ભાવ. જો નહીં તો, જો કચ્છને પરત નહીં લાવવામાં આવે તો મને જીવવું ગમશે નહીં. તો ભૂતકાળની વાક્યરચના એટલે કન્ડિશનની તો વાક્યરચના કહેવાય જ, પણ કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળમાં છે એટલે કન્ડિશન ઇન પાસ્ટ નું વાક્ય કહેવાય. એટલે આવી વાત દેવયાનીએ એના પિતાજીને કરી કે જો કચ્છ પરત નહીં આવે તો હું જીવવાનું ઈચ્છીશ નહીં. અગેન શુક્રાચાર્ય with his magic spell, SPELL, સ્પેલ નો અર્થ થાય જાદુઈ મંત્ર. એ નાઉન છે. SPELL સ્પેલ એટલે જાદુઈ મંત્ર. આ ફરી એકવાર જાદુઈ મંત્રનું પઠન કર્યું and brought Kutch back, અને કચ્છને ફરી એક વખત પરત લાવવામાં આવ્યો. The Asurs were very disappointed at their failures. અસુર બે વખત નિષ્ફળ ગયા એટલે એને બહુ ખીચ ચડી ગઈ, બહુ નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા અને હવે એ કંઈક એવું નક્કી કરે છે કે જેને કારણે કચ્છને શુક્રાચાર્ય પરત લાવી શકે નહીં. They thought of a plan to dispose of Kutch in such a way. તેઓએ એક એવો વિચાર કર્યો, એક એવો પ્લાન ઉપર, એવો આયોજન ઉપર વિચાર કર્યું કે ટુ ડિસ્પોઝ એટલે નાશ કરવો, ઓફ કચ્છ એટલે કચ્છનો, ઇન સચ અ વે એવી રીતના that કે શુક્રાચાર્ય would never be able to bring him back to life.
શુક્રાચાર્ય એને પરત જિંદગીમાં લાવી શકે એવી કોઈ શક્યતા ન રહે એવું આયોજન એમણે કર્યું. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. ત્રીજી વખત અસુરોએ કચ્છને પકડ્યો. ધે કિલ્ડ હિમ એઝ યુઝ્યુઅલ. જેવી રીતના મારી નાખે એમ મારી જ નાખ્યો. ત્રીજી વખત મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી. અને હવે ત્રીજી વખત એમણે એના શરીરને બાળી નાખ્યું. બર્ન્ટ, બર્ન, BURN, ટુ બર્ન એટલે બાળી નાખવું. એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ થાય બર્ન્ટ, બાળી નાખ્યો. હિઝ બોડી. ધે કલેક્ટેડ ધ એશિસ. એની જે રાખ હતી એ એકત્રિત કરી. એન્ડ મિક્સ્ડ ધ એશિસ with the divine wine that શુક્રાચાર્ય drank. divine wine નો અર્થ ટેક્સ્ટ બુક ની અંદર જ આપી દેવામાં આવેલો છે, સોમરસ. જે સોમરસ શુક્રાચાર્ય પીતા હોય એની અંદર એ રાખ મિક્સ કરી દીધી અને એ શુક્રાચાર્યને પીવડાવી દેવામાં આવી. એટલે હવે when Kutch was missing again, દેવયાની said to her father. હવે ત્રીજી વારની આ ઘટના ફરી એકવાર વેન સાથેની વાક્યરચના આવી એટલે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમની વાક્યરચના કહેવાય, જેને ગ્રામેટિકલી એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહેવાય. એ ફંક્શનની દ્રષ્ટિએ એક્સપ્રેસિંગ કે શોવિંગ ટાઈમનું વાક્ય કહેવાય, જે અહીંયા આવેલું છે. When Kutch was missing again, દેવયાની said to her father. દેવયાનીએ એના પિતાજીને કહ્યું ત્રીજી વખત. Father, Kutch went out together to, પછી આગળ છે ગેધર, ક્રિયાપદ. ટુગેધર એટલે ટુ કલેક્ટ, એકત્રિત કરવું, ભેગું કરવું. ફાયરવુડ, સમીધ, લાકડાઓ. બટ હી હેઝ નોટ કમ બેક. એટલે બટ સાથેની વાક્યરચના આવી, કોન્ટ્રાસ્ટ ભાવને રજૂ કરે એ તો તમને ખબર પડી ગઈ. હવે આ જે વાક્ય છે, દેવયાની સેડ ટુ હર ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. એનું આપણે ઇનડાયરેક્ટ કરવા જઈ રહ્યા છીએ. જો કેવી રીતના થાય છે. દેવયાની ટોલ્ડ અથવા તો ઇન્ફોર્મ્ડ હર ફાધર. સંયોજક તરીકે વિધાન સ્વરૂપનું વાક્ય છે એટલે ધેટ વાપરવાનું હોય, એટલે ધેટ. કચ્છ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં કરે એટલે કમ નું ગો કરવાનું હોય ઇનડાયરેક્ટ ની અંદર, એટલે હેડ ગોન પૂર્ણ ભૂતકાળ એટલે હેડ ગોન આઉટ ટુ ગેધર ફાયરવુડ. બીજું વાક્ય બટ સાથેનું સંયોજાયેલું છે, જે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ કહેવાય. અને ફંક્શનની દ્રષ્ટિએ આ આખું અંદરનું વાક્ય જે છે, અવતરણ ચિહ્નમાં જ્યાંથી શરૂ થયું અને પૂર્ણ વિરામે અટકવું, એ વાક્ય ફંક્શનની દ્રષ્ટિએ કોન્ટ્રાસ્ટનું કહેવાય. અત્યારે આપણે એની વાત નથી કરતા. બટ હી અહીંયા લખે છે હેઝ નોટ કમ. હેઝ નોટ કમ ઇનડાયરેક્ટ કેવી રીતના થાય? હી હેડ નોટ ગોન બેક. હી હેડ નોટ ગોન બેક. આખું વાક્ય બન્યું દેવયાની ટોલ્ડ અથવા તો ઇન્ફોર્મ્ડ હર ફાધર that Kutch had not gone out to gather firewood but he had not gone back. આ રીતે વાક્ય જે છે Kutch had gone out to gather firewood but he had not gone back. આવી રીતના એનું ઇનડાયરેક્ટ બને. ફરી એકવાર એણે આવી વાત કરી ત્યારે એના પિતાજી કહે છે, શું કહે છે જો આગળ વધીએ. but he has not come back. surely he is lost or dead. અચૂકપણે કાં તો એ ખોવાઈ ગયો છે જંગલમાં ક્યાંક અથવા તો મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટ એટલે ધ્યાનસ્થ થવું. ફોર અ વાઇલ, થોડા સમય માટે શુક્રાચાર્ય ધ્યાનસ્થ થાય છે અને પછી કહે છે એન્ડ સે યસ કચ્છ ઇઝ ડેડ નાઉ. જો આ પણ ડાયરેક્ટ સ્પીચમાં આપવામાં આવેલી વાક્યરચના છે. આનો ઇનડાયરેક્ટ કરવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ. સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે. Kutch is dead and now it is difficult for me to bring him back to life. કચ્છ મૃત્યુ પામેલો છે, સાચી વાત છે, અને હવે એ મારા માટે ખૂબ કઠિન છે. Now it is difficult for me to bring him back to life. હવે એ મારા માટે પરત લાવવો, જિંદગીમાં પરત લાવવો એ મારા માટે પણ ખૂબ ખૂબ કઠિન છે. I am helpless now. હવે હું નિસહાય છું. I am helpless now. ક્વેશ્ચન ટેગ મૂકીએ એ વાક્યમાં, QT. પરીક્ષામાં ઓછું પૂછાય છે પણ ગ્રામર તરીકે આપણને આવડતું હોવું જોઈએ. મૂળ વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર. પણ ક્વેશ્ચન ટેગ કેવું બન્યું જુઓ, I am helpless now. aren't I? આ એક અપવાદ છે. સામાન્ય રીતે અહીંયા is હોય, ધારો કે he is helpless now, તો isn't he આવે.
યુ આર હેલ્પલેસ નાઉ તો આરન્ટ યુ આવે, પણ આઈ એમ હેલ્પલેસ નાઉ માં એમન્ટ આઈ નથી કરવામાં આવતું. એ એક અપવાદ છે. એની વાત ગ્રામરમાં શીખતા હોય ત્યારે કરવાની હોય. અત્યારે ખાલી એટલું સમજી લો કે આઈ એમ એટલે એમ સાથેની હકાર પ્રકારની વાક્ય રચના આવે એવા સમયે તમારે આરન્ટ કરવાનું. બરાબર? આરન્ટ આઈ આ એકમાં જ અપવાદ આવશે. આ અપવાદ છે એમ સમજીને આરન્ટ આઈ એટલું તમારે યાદ રાખવાનું. આરન્ટ આઈ એ એનું ક્વેશ્ચન ટેગ થયું કહેવાય. આઈ એમ હેલ્પલેસ નાઉ અત્યારે હવે હું નિસહાય છું. whenever I bring him back to life જ્યારે હું એને જીવનમાં પરત લાવું છું ત્યારે he is slain to slain મારી નાખવું. બરાબર? slain ભૂતકાળ અને ભૂતકૃદનનું રૂપ એક જ થાય. he is slain એને મારી નાખવામાં આવે છે. અને he is slain again. ઓ દેવયાની, અરે ઓ દેવયાની, do not grieve. જો હવે આ છે ને ઇમ્પરેટિવ પ્રકારની વાક્ય રચના છે. ઓ દેવયાની, do not grieve, do not cry. એ વાક્ય અહીં લખેલું છે. શુક્રાચાર્ય said, ઓ દેવયાની, do not grieve, do not cry. ઇનડાયરેક્ટ માં એ વાક્યને આપણે ફેરવી રહ્યા છીએ. કેવી રીતના ફરે છે ઇનડાયરેક્ટ માં એ જોવો જરા. શુક્રાચાર્ય consoled to console એટલે આશ્વાસન આપવું. consoled આશ્વાસન આપ્યું. દેવયાની consoled દેવયાની. હવે સંયોજક તરીકે કશું જ નહીં. જુઓ તમે, not to grieve ઇમ્પરેટિવ ના નકાર પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતના થાય? નોટ આગળ લઈ લીધું, પછી ટુ મૂક્યું. not to grieve do વયું ગયું. not to grieve and also પછી પાછું બીજું વાક્ય છે do not cry એટલે એડવાઇઝડ સલાહ આપી. એડવાઇઝડ not to cry. આખું વાક્ય બન્યું શુક્રાચાર્ય consoled દેવયાની not to grieve and also advised not to cry. આ રીતે એનું ઇનડાયરેક્ટ બને. not to cry રડ નહીં. વળી પાછું એના પછી તરત બીજું વાક્ય આપ્યું you should not distress yourself for a mortal. you should not distress yourself. આ કેવા પ્રકારનું વાક્ય કહેવાય? એડવાઇઝિંગ સલાહ આપતું હોય એવા પ્રકારનું આ વાક્ય છે. should સહાયકારક ક્રિયાપદ સાથેની વાક્ય રચના જેમાં સલાહ આપવામાં આવેલી છે. you should not distress yourself. તારે તારી જાતને આટલી બધી નિરાશ કે હતાશ ન કરવી જોઈએ. for a mortal એક મૃત્યુ પામેલ છે એના માટે. gods are aware of your beauty. દેવતાઓ એ તારી સુંદરતાથી બહુ જ વાકેફ છે. any one of them may propose to you. any one of them may propose to you. સહાયકારક ક્રિયાપદ may સાથેની આ વાક્ય રચના any of one of them એમનામાંના એકાદ તરફથી may propose એટલે પ્રસ્તાવ આવશે to you તારા માટેનો. એટલે may સાથેની આ જે શક્યતાને રજૂ કરતું વાક્ય છે એને અંગ્રેજીમાં કહેવામાં આવે possibility. showing possibility અથવા તો ખાલી possibility ને રજૂ કરતું હોય એવું વાક્ય કહેવાય. તો આ જે છે એ પાંચમો પાર્ટ તમારી સામે રજૂ કરવામાં આવ્યો. એની નીચેથી આપણે જેવી રીતના પ્રશ્નો આપીએ છીએ એવી રીતના પ્રશ્નો તમને આપવામાં આવે છે. જુઓ એ નીચે લખેલા છે. 4 પ્રશ્ન જે તમારે લખવાના હોય છે એ તમારી સામે ફોકસ કરી રહ્યો છું. આશા રાખું છું કે તમે સારી રીતે અભ્યાસ કરશો અને જવાબ લખશો. પહેલો પ્રશ્ન જે છે એ આવો છે. what did the asurs do with Kutch the third time? listen carefully. what did the asurs do with Kutch the third time? Second question is like this. what did Devyani tell her father the third time? what did Devyani tell her father the third time? અને ત્રીજો પ્રશ્ન. why was Shukracharya helpless? why was Shukracharya helpless? અને ચોથો અને અંતિમ પ્રશ્ન. which advice did Shukracharya give to Devyani? listen carefully. which advice did Shukracharya give to Devyani? આશા રાખું છું કે 4 પ્રશ્નોના જવાબ કાળજીપૂર્વક લખશો અને જવાબ તમારા ગુરુજીને બતાવજો. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ.